બ્રહ્મવૈવર્ત પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 37મો. ઓમ હિમ શ્રીમ રાધિકાય સ્વાહા. આ મંત્ર મારા કપાળની તથા બંને નેત્રો અને કાનની સદા રક્ષા કરે. ઓમ હિમ શ્રી રાધિકાય સ્વાહા. આ મંત્રરાજ સદા મારા મસ્તક અને કેશ સમૂહોની રક્ષા કરે. ઓમ રામ રાધાય સ્વાહા. આ સર્વસિદ્ધિદાયક મંત્ર મારા કપોલ, ગાલ, નાસિકા અને મુખની રક્ષા કરે. ઓમ ક્લીમ શ્રી કૃષ્ણાય પ્રિયાય નમઃ. આ મંત્ર મારા કંઠની રક્ષા કરે. ઓમ રામ રાસેશ્વરાય નમઃ. આ મંત્ર મારા ખભાની રક્ષા કરે. ઓમ રામ રાસ વિલાસિન્યે સ્વાહા. આ મંત્ર મારા પૃષ્ઠભાગની સદા રક્ષા કરે. ઓમ વૃંદાવન વિલાસિન્યે સ્વાહા. આ મંત્ર વક્ષસ્થળની સદા રક્ષા કરે. ઓમ તુલસીવન વાસિન્યે સ્વાહા. આ મંત્ર નિતંબની રક્ષા કરે. ઓમ કૃષ્ણ પ્રાણાધિકાય સ્વાહા. આ મંત્ર બંને ચરણો તથા સંપૂર્ણ અંગોની બધી બાજુથી રક્ષા કરે. રાધા પૂર્વ દિશામાં મારી રક્ષા કરે. કૃષ્ણ પ્રિય અગ્નિકોણમાં મારું પાલન કરે. રાસેશ્વરી દક્ષિણ દિશામાં મારી રક્ષાનો ભાર સંભાળે. ગોપીશ્વરી નૈઋત્ય કોણમાં મારું રક્ષણ કરે. નિર્ગુણા પશ્ચિમ તથા કૃષ્ણ પૂજિતા વાયવ્ય કોણમાં મારું પાલન કરે. મૂળ પ્રકૃતિ ઈશ્વરી ઉત્તર દિશામાં સતત મારી રક્ષા કરે. સર્વ પૂજિતા સર્વેશ્વરી સદા ઈશાન કોણમાં મારી રક્ષા કરે. મહાવિષ્ણુ જનની જળ, સ્થળ, આકાશ, સ્વપ્ન અને જાગ્રતમાં સદા બધી બાજુથી મારું રક્ષણ કરે. દુર્ગે આ પરમ ઉત્તમ શ્રી જગન્મંગળ કવચ મેં તમને કહ્યું છે. આ ગૂઢથી પણ પરમ ગૂઢતર તત્વ છે. આનો ઉપદેશ અધિકારી ન હોય તેવાને આપવો નહીં. મેં તમારા સ્નેહવશાનું વર્ણન કર્યું છે. કોઈ અનધિકારીની સામે આને પ્રકાશિત કરવું નહીં. જે વસ્ત્ર, આભૂષણ અને ચંદનની ગુરુની પૂજા કરીને આ કવચને કંઠ અથવા જમણી ભુજા પર ધારણ કરે છે તે ભગવાન વિષ્ણુ જેવો તેજસ્વી થઈ જાય છે. 100 લાખ જપ કરવાથી આ કવચ સિદ્ધ થઈ જાય છે. જો કોઈને આ કવચ સિદ્ધ થઈ જાય તો તે અગ્નિથી દાઝતો નથી. દુર્ગે પૂર્વકાળમાં આ કવચને ધારણ કરવાથી જ રાજા દુર્યોધને જળ અને અગ્નિનું સ્તંભન કરવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. મેં પહેલાં પુષ્કર તીર્થમાં સૂર્યગ્રહણના અવસર પર સનતકુમારને આ કવચનો ઉપદેશ કર્યો હતો. સનતકુમારે મેરુ પર્વત પર સાંદીપનીને આ કવચ આપ્યું. સાંદીપનીએ બલરામજી અને બલરામજીએ દુર્યોધનને આનો ઉપદેશ આપ્યો. આ કવચના પ્રભાવથી મનુષ્ય જીવનમુક્ત થઈ શકે છે. જે રાધા મંત્રનો ઉપાસક થઈ દરરોજ આ કવચનો ભક્તિભાવથી પાઠ કરે છે તે વિષ્ણુતુલ્ય તેજસ્વી થઈને રાજસુ યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે. સંપૂર્ણ તીર્થોમાં સ્નાન, સર્વ પ્રકારનું દાન, સંપૂર્ણ વ્રતોમાં ઉપવાસ, પૃથ્વીની પરિક્રમા, સમસ્ત યજ્ઞોની દીક્ષાનું ગ્રહણ, સદૈવ સત્યની રક્ષા, દરરોજ શ્રીકૃષ્ણની સેવા, શ્રીકૃષ્ણ નૈવેદ્યનું ભક્ષણ તથા ચારેય વેદોનો પાઠ કરવાથી મનુષ્યને જે ફળ મળે છે તે જ ફળ તેને અવશ્ય આ કવચના પાઠથી મળી જાય છે. રાજદ્વાર પર, સ્મશાન ભૂમિમાં, હિંસક પશુવાળા ઘોર વનમાં, દાવાનળમાં, વિશેષ સંકટના અવસર પર, ડાકુઓ અને ચોરોના ભય હોય, જેલની સજા થઈ હોય, વિપત્તિમાં પડી જાય તથા રોગોનું આક્રમણ થયું હોય ત્યારે આ કવચને ધારણ કરવાથી સમસ્ત દુઃખોથી છૂટી જાય છે. દુર્ગે મહેશ્વરી, આ તમારું જ કવચ તમને કહ્યું છે. તમે જ સર્વરૂપ માયા છો અને છળથી મને આ વિષયમાં પૂછી રહ્યા છો. શ્રી નારાયણ કહે છે, નારદ આ પ્રમાણે રાધિકાની કથા કહીને વારંવાર માધવનું સ્મરણ કરી ભગવાન શંકરના સમસ્ત અંગોમાં રોમાંચ થઈ ગયો. તેમના નેત્રોમાં આંસુની ધાર વહેવા લાગી. શ્રી કૃષ્ણ સમાન કોઈ દેવતા નથી, ગંગા જેવી બીજી નદી નથી, પુષ્કર જેવું કોઈ તીર્થ નથી અને બ્રાહ્મણથી વધીને કોઈ વર્ણન નથી. નારદ, તમે જેમ પરમાણુથી વધીને કોઈ સૂક્ષ્મ, મહાવિષ્ણુ મહાવિરાટથી વધીને કોઈ મહાન તથા આકાશથી વધારે વિસ્તૃત બીજી કોઈ વસ્તુ નથી, તે જ પ્રમાણે વૈષ્ણવથી વધીને કોઈ જ્ઞાની તથા ભગવાન શંકરથી વધીને કોઈ યોગીન્દ્ર નથી. દેવર્ષે તેમણે કામ, ક્રોધ, લોભ અને મોહ પર વિજય મેળવ્યો છે. ભગવાન શિવ સૂતા જાગતા સતત શ્રીકૃષ્ણના ધ્યાનમાં તત્પર રહે છે. જેવા કૃષ્ણ છે તેવા જ શિવ છે. કૃષ્ણ અને શિવમાં કોઈ ભેદ નથી. વત્સ, જેમ વૈષ્ણવમાં શંભુ તથા દેવતાઓમાં માધવ શ્રેષ્ઠ છે તે જ પ્રમાણે કવચોમાં આ જગન્મંગલ રાધા કવચ સર્વોત્તમ છે. શિવ આ મંગલ કવચ છે અને વનો અર્થ છે દાતા. જે મંગલદાતા છે તેને જ શિવ કહેવામાં આવે છે. જે વિશ્વના મનુષ્યોનું સદા સમ અર્થાત કલ્યાણ કરે છે તે જ શંકર છે. કલ્યાણનું તાત્પર્ય મોક્ષ છે. બ્રહ્મા વગેરે દેવતા તથા વેદવાદી મુનિ એ મહાન કહેવાયા છે. તે મહાન પુરુષોના જે દેવતા છે તેમને મહાદેવ કહે છે. સંપૂર્ણ વિશ્વમાં પૂજિત મૂળ પ્રકૃતિ ઈશ્વરીને મહતી દેવી કહેવામાં આવે છે. તે મહાદેવી દ્વારા પૂજિત દેવતાનું નામ મહાદેવ છે. વિશ્વમાં સ્થિત જેટલા મહાન છે તે બધાના તેઓ ઈશ્વર છે. તેથી મનીષી પુરુષ એમને મહેશ્વર કહે છે. બ્રહ્મપુત્ર નારદ, તમે ધન્ય છો. જેના ગુરુ શ્રીકૃષ્ણ ભક્તિ પ્રદાન કરનારા સાક્ષાત મહેશ્વર છે. પછી તમે મને કેમ પૂછી રહ્યા છો? ત્યાર પછી આવે છે દુર્ગાજીના 16 નામોની વ્યાખ્યા. દુર્ગાની ઉત્પત્તિ તથા તેમના પૂજનની પરંપરાનું સંક્ષિપ્ત વર્ણન. નારદજી બોલ્યા, બ્રહ્મન, મેં અત્યંત અદ્ભુત સંપૂર્ણ ઉપાખ્યાનો સાંભળ્યા. હવે દુર્ગાજીના ઉત્તમ ઉપાખ્યાનોને સાંભળવા ઈચ્છું છું. વેદની કૌથુમી શાખામાં જે દુર્ગા, નારાયણી, ઈશાન, વિષ્ણુમયા, શિવા, સતી, નિત્યા, સત્યા, ભગવતી, સાર્વણી, સર્વમંગલા, અંબિકા, વૈષ્ણવી, ગૌરી, પાર્વતી અને સનાતની, આ 16 નામ છે તે સર્વના માટે કલ્યાણપ્રદ છે. વેદ વેતાઓમાં શ્રેષ્ઠ નારાયણ
આ 16 નામોનો જ ઉત્તમ અર્થ છે. તે સર્વને પ્રિય છે. તેમાં સર્વસંમત વેદોક્ત અર્થનું તમે પ્રતિપાદન કરો. પ્રથમ દુર્ગાજીની પૂજા કોણે કરી છે? પછી બીજી, ત્રીજી અને ચોથી વાર કયા કયા લોકોએ તેમનું સર્વત્ર પૂજન કર્યું છે? શ્રી નારાયણે કહ્યું, દેવર્ષિએ ભગવાન વિષ્ણુએ આ 16 નામોનો વેદમાં અર્થ કયો છે? તમે એ જાણો છો, છતાં મને ફરી પૂછો છો. સારું, હું શાસ્ત્રાનુસાર તે નામોનો અર્થ કહું છું. દુર્ગા શબ્દનો પરિચ્છેદ આ પ્રમાણે છે. દુર્ગ શબ્દ દૈત્ય, મહાવિઘ્ન, ભવબંધન, કર્મ, શોક, દુઃખ, નરક, યમદંડ, જન્મ, મહાન ભય તથા અત્યંત રોગના અર્થમાં આવે છે. તથા આ શબ્દ હંતા, વધ કરનારનો વાચક છે. જે દેવી આ દૈત્ય અને મહાવિઘ્નોનો વધ કરે છે તેને દુર્ગા કહેવામાં આવે છે. આ દુર્ગા યશ, તેજ, રૂપ અને ગુણોમાં નારાયણ સમાન છે તથા નારાયણની શક્તિ છે. તેથી નારાયણી કહેવામાં આવે છે. ઈશાનનો પરચ્છેદ આ પ્રમાણે છે. ઈશાન વત્તા આ ઈશાન શબ્દ સર્વ સિદ્ધિઓના અર્થમાં યોજાય છે અને આ શબ્દ દાતાનો વાચક છે. જે સંપૂર્ણ સિદ્ધિઓ આપનારી છે તે દેવી ઈશાના કહેવાય છે. પૂર્વકાળમાં સૃષ્ટિના સમયે પરમાત્મા વિષ્ણુએ માયાની સૃષ્ટિ કરી હતી અને પોતાની તે માયા દ્વારા સંપૂર્ણ વિશ્વને મોહિત કર્યું. તે માયાદેવી વિષ્ણુની જ શક્તિ છે. તેથી વિષ્ણુ માયા કહેવાય છે. શિવા શબ્દનો પરિચ્છેદ આ પ્રમાણે છે. શિવ વત્તા આ શિવ શબ્દ શિવ તથા કલ્યાણ અર્થમાં યોજાય છે તથા આ શબ્દ પ્રિય અને દાતા અર્થમાં તે દેવી કલ્યાણ સ્વરૂપા છે. શિવ કલ્યાણદાયિની છે અને શિવ પ્રિયા છે. તેથી શિવા કહેવાય છે. દેવી દુર્ગા સદબુદ્ધિની અધિષ્ઠાત્રી દેવી છે. પ્રત્યેક યુગમાં વિદ્યમાન છે તથા પતિવ્રતા અને સુશીલા છે. તેથી તેને સતી કહે છે. જેમ ભગવાન નિત્ય છે તે જ પ્રમાણે ભગવતી પણ નિત્યા છે. પ્રાકૃત પ્રલયના સમયે તેઓ પોતાની માયાથી પરમાત્મા શ્રીકૃષ્ણમાં તિરોહિત રહે છે. બ્રહ્માથી લઈને તૃણ અથવા કીટ પર્યંત સંપૂર્ણ જગત કૃત્રિમ હોવાના કારણે મિથ્યા છે, પરંતુ દુર્ગા સત્ય સ્વરૂપા છે. જેમ ભગવાન સત્ય છે તે જ પ્રમાણે પ્રકૃતિ પણ સત્યા છે. સિદ્ધ, ઐશ્વર્ય વગેરેના અર્થમાં ભગ શબ્દનો પ્રયોગ થાય છે એવું સમજવું જોઈએ. તે સંપૂર્ણ સિદ્ધ, ઐશ્વર્ય વગેરે રૂપી ભગ પ્રત્યેક યુગમાં જેમની અંદર વિદ્યમાન છે તે દેવી દુર્ગા ભગવતી કહેવાય છે. જે વિશ્વના સંપૂર્ણ ચરાચર પ્રાણીઓને જન્મ, મૃત્યુ, જરા વગેરેની તથા મોક્ષની પણ પ્રાપ્તિ કરાવે છે તે દેવી પોતાના આ જ ગુણના કારણે સાર્વણી કહેવાય છે. મંગલ શબ્દ મોક્ષવાચક છે અને આ શબ્દ દાતાનો જે સંપૂર્ણ મોક્ષ આપે છે તે જ દેવી સર્વમંગલા છે. મંગલ શબ્દ હર્ષ, સંપત્તિ અને કલ્યાણના અર્થમાં યોજાય છે. જે તે બધાને આપે છે તે જ દેવી સર્વમંગલા નામે વિખ્યાત છે. અંબા શબ્દ માતાનો વાચક છે તથા વંદન અને પૂજન અર્થમાં પણ અંબ શબ્દનો પ્રયોગ થયો છે. તે દેવી સર્વ દ્વારા વંદિત તથા પૂજિત છે. ત્રણેય લોકની માતા તેથી અંબિકા કહેવાય છે. દેવી વિષ્ણુની ભક્તા વિષ્ણુ રૂપા તથા વિષ્ણુ શક્તિ છે. સાથે સાથે સૃષ્ટિ સમયે વિષ્ણુ દ્વારા તેમની સૃષ્ટિ થઈ, તેથી તેમને વૈષ્ણવી સંજ્ઞા છે. ગૌર શબ્દ પીળો રંગ, નિર્લિપ્ત તથા નિર્મળ પરબ્રહ્મ પરમાત્માના અર્થમાં યોજાય છે. તે ગૌર શબ્દ વાચ્ય પરમાત્માની તેઓ શક્તિ છે, તેથી તેમને ગૌરી કહે છે. ભગવાન શિવ સર્વના ગુરુ છે અને દેવી તેમની સતી સાધ્વી પ્રિયા શક્તિ છે, તેથી ગૌરી કહેવાય છે. શ્રી કૃષ્ણ સર્વના ગુરુ છે અને દેવી તેમની માયા છે, તે માટે પણ તેમને ગૌરી કહેવામાં આવે છે. પર્વ શબ્દ તિથિભેદ, પૂર્ણિમા, પર્વભેદ, કલ્પભેદ તથા અન્યાન્ય ભેદ અર્થમાં યોજાય છે તથા તિ શબ્દ ખ્યાતિના અર્થમાં આવે છે. તે પર્વ વગેરેમાં વિખ્યાત હોવાથી તે દેવીનું નામ પાર્વતી છે. પર્વન શબ્દ મહોત્સવ વિશેષના રૂપમાં આવે છે, તેથી અધિષ્ઠાત્રી દેવી હોવાના કારણે તેમને પાર્વતી કહેવાય છે. તે દેવી પર્વત, ગિરિરાજ, હિમાલયના પુત્રી છે. પર્વત પર પ્રગટ થયા છે તથા પર્વતના અધિષ્ઠાત્રી દેવી છે, તે માટે પણ તેમને પાર્વતી કહેવામાં આવે છે. સનાનો અર્થ છે સર્વદા અને તનીનો અર્થ થાય છે વિદ્યમાન. સર્વત્ર અને સર્વકાળમાં વિદ્યમાન હોવાથી તે દેવીને સનાતની કહે છે. મહામુનિ આગમો અનુસાર 16 નામોનો અર્થ કહી દીધો. હવે દેવીનું વેદોક્ત ઉપાખ્યાન સાંભળો. સર્વપ્રથમ પરમાત્મા શ્રીકૃષ્ણે સૃષ્ટિના આદિકાળમાં ગોલોકના વૃંદાવનમાં રાસમંડળમાં દેવીની પૂજા કરી હતી. બીજી વાર મધુ અને કૈટબનો ભય ઉપસ્થિત થવાથી બ્રહ્માજીએ તેમની પૂજા કરી. ત્રીજી વાર ત્રિપુરારી મહાદેવે ત્રિપુરાથી પ્રેરિત થઈ દેવીનું પૂજન કર્યું. ચોથી વાર પહેલા દુર્વાસાના શાપથી રાજ્યલક્ષ્મીથી ભ્રષ્ટ થયેલા દેવરાજ ઇન્દ્રે ભક્તિભાવ સાથે દેવી ભગવતી સતીની આરાધના કરી હતી. ત્યારથી મુનિન્દ્ર, સિદ્ધેન્દ્રો, દેવતાઓ અને શ્રેષ્ઠ મહર્ષિઓ દ્વારા સંપૂર્ણ વિશ્વમાં સર્વત્ર નિરંતર દેવીની પૂજા થવા લાગી. મુને પૂર્વકાળમાં સંપૂર્ણ દેવતાઓના તેજપુંજથી દેવી પ્રગટ થયા હતા. તે સમયે બધા દેવતાઓએ અસ્ત્ર, શસ્ત્ર અને આભૂષણ આપ્યા હતા. તે દુર્ગા દેવીએ દુર્ગ વગેરે દૈત્યોનો વધ કર્યો અને દેવતાઓને અભિષ્ટ વરદાન ઉપરાંત સ્વરાજ આપ્યું. બીજા કલ્પમાં મહારાજ સુરથે, જે મેધસ ઋષિના શિષ્ય હતા, સરિતાના તટ પર માટીની મૂર્તિમાં દેવીની પૂજા કરી. તેમણે વેદોક્ત ષોડોપચાર દ્વારા વિધિપૂર્વક પૂજન અને ધ્યાન પછી કવચ ધારણ કર્યું તથા પરિહાર નામક સ્તુતિ કરીને અભિષ્ટ ફળ પ્રાપ્ત કર્યું. એ જ પ્રમાણે તે જ સરિતાના તટ પર તે જ માટીની મૂર્તિમાં એક વૈશ્ય પણ દેવીની પૂજા કરીને મોક્ષ પ્રાપ્ત કર્યો. રાજા અને વૈશ્ય નેત્રોમાં આંસુ વહાવતા રહીને
બે હાથ જોડીને દેવીની સ્તુતિ કરી અને તે માટીની પ્રતિમાનું નદીના નિર્મળ જળમાં વિસર્જન કરી દીધું. તે પ્રતિમાને જળમગ્ન થયેલી જોઈને રાજા અને વૈશ્ય બંને રડી પડ્યા અને ત્યાંથી અન્ય સ્થાને ચાલ્યા ગયા. વૈશ્ય દેહ ત્યાગ કરીને બીજા જન્મમાં પુષ્કર તીર્થમાં કઠોર તપસ્યા કરી અને દુર્ગાદેવીના વરદાનથી તેઓ ગોલોકધામમાં ચાલ્યા ગયા. રાજા પોતાના શત્રુ વિનાના રાજ્યમાં પાછા ગયા અને ત્યાં આદરપૂર્વક શાસન કરવા લાગ્યા. તેમણે 60,000 વર્ષ રાજ્ય કર્યું. ત્યાર પછી પોતાની પત્ની અને રાજ્યનો ભાર પુત્રને સોંપીને તેઓ કાલયોગથી પુષ્કરમાં તપ કરીને બીજા જન્મમાં સાવરણી મનુ થયા. વત્સ મુનિશ્રેષ્ઠ, આ પ્રમાણે મેં આગમો અનુસાર દુર્ગોપાખ્યાનનું સંક્ષેપમાં વર્ણન કર્યું. હવે તમે શું સાંભળવા ઈચ્છો છો? ત્યાર પછી નારદજીના પૂછવાથી ભગવાન નારાયણે તારાની કથા કહી અને ચૈત્રતનય રાજા અધિરથથી રાજા સુરથની ઉત્પત્તિનો પ્રસંગ કહી સંભળાવ્યો. ત્યાર પછી આવે છે સુરથ અને સમાધિ વૈશ્યનું મેધસના આશ્રમ પર જવું. મનુએ દુર્ગાનો મહિમા તથા તેમની આરાધના વિધિનો ઉપદેશ આપવો તથા દુર્ગાની આરાધનાથી તે બંનેના અભિષ્ટ મનોરથની પૂર્તિ. ત્યાર પછી નારદજીના પ્રશ્નનો ઉત્તર આપતા ભગવાન નારાયણ બોલ્યા, ધ્રુવના પૌત્ર અને ઉત્કલના પુત્ર બળવાન નંદી સ્વયંભૂ મનુના વંશમાં સત્યવાદી તથા જીતેન્દ્રિય રાજા હતા. તેમણે 100 અક્ષોહિણી સેના લઈને મહતી સુરતના રાજ્યને ચારે બાજુથી ઘેરી લીધું. નારદ બંને રાજાઓ વચ્ચે પૂરા 1 વર્ષ સુધી યુદ્ધ થતું રહ્યું. અંતમાં વૈષ્ણવ નરેશ નંદી સુરત પર વિજયી થયા. નંદીએ તેમને રાજ્યમાંથી બહાર કરી દીધા. ભયભીત રાજા સુરત રાતમાં એકલા ઘોડા પર બેસીને ઘોર વનમાં ચાલ્યા ગયા. ત્યાં ભદ્રા નદીના તટ પર તેમની એક વૈશ્ય સાથે મુલાકાત થઈ. તે બંને પરસ્પર બંધુભાવની સ્થાપના કરી અને તેમનામાં પરસ્પર ગાઢ પ્રેમ થઈ ગયો હતો. વૈશ્યની સાથે રાજા મેધસના આશ્રમ પર ગયા. ભારતમાં સત્પુરુષોના માટે જે દુષ્કર પુણ્યક્ષેત્ર છે તે પુષ્કરમાં જઈને રાજાએ તે મહાતેજસ્વી મુનિના દર્શન કર્યા. મેધસજી પોતાના શિષ્યોને પરમ દુર્લભ બ્રહ્મતત્વનો ઉપદેશ આપી રહ્યા હતા. રાજા અને વૈશ્ય તે મુનિશ્રેષ્ઠને મસ્તક ઝુકાવી પ્રણામ કર્યા. મુનિએ તે બંને અતિથિઓનો આદર કર્યો અને આશીર્વાદ આપ્યા. પછી બંનેને અલગ અલગ તે બંનેનું કુશળ મંગળ, જાતિ અને નામ પૂછ્યું. રાજા સુરથે તે મુનીશ્વરને ક્રમશઃ તેમના પ્રશ્નોના ઉત્તર આપ્યા. સુરત બોલ્યા, બ્રહ્મન, હું રાજા સુરત છું. મારો જન્મ ચૈત્રવંશમાં થયો છે. અત્યારે બળવાન રાજા નંદીએ મને પોતાના રાજ્યમાંથી કાઢી મૂક્યો છે. હવે હું કયો ઉપાય કરું? કયા ઉપાય થી પુનઃ મારા રાજ્ય પર મારો અધિકાર થાય એ તમે જણાવો. મહાભાગ મુને, હું તમારા ચરણમાં આવ્યો છું. આ સમાધિ નામક વૈશ્ય છે અને મને બહુ ધર્માત્મા છે. તેમ છતાં ભાગ્યવશ તેના સ્ત્રી પુત્રોએ ધનના લોભથી તેને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા છે. એનો અપરાધ એટલો જ છે કે આ સ્ત્રી પુત્રોને બધું બાંધવોના કહેવા છતાં દરરોજ બ્રાહ્મણોને પ્રચુર ધન અને રત્નો દાનમાં આપતો હતો. તેના કારણે તે લોકોએ રોષપૂર્વક આને ઘરમાંથી કાઢી મૂક્યો છે. પછી શોકના કારણે તે લોકો આને શોધતા આવ્યા, પરંતુ આ પવિત્ર જ્ઞાની હવે વિરક્ત વૈશ્ય તેમના આગ્રહ કરવા છતાં ઘેર ન ગયો. ત્યારે આના પુત્ર પણ પિતૃશોકથી સંતપ્ત થઈ બધા કર્મોથી વિરક્ત થઈ ગયા અને સંપૂર્ણ ધન બ્રાહ્મણોને આપીને વનમાં ચાલ્યા ગયા. શ્રીહરિનું પરમ દુર્લભ દાસ્ય પ્રાપ્ત થાય આ જ વૈષ્ણવનો અભિષ્ટ મનોરથ છે. આ નિષ્કામ વૈશ્યને તે અભિષ્ટ વસ્તુ કઈ રીતે પ્રાપ્ત થશે? આ વાત તમે વિસ્તારથી બતાવવાની કૃપા કરો. શ્રી મેધસે કહ્યું, રાજન, નિર્ગુણ પરમાત્મા શ્રીકૃષ્ણની આજ્ઞાથી દુર્ગમ ત્રિગુણમયી વિષ્ણુ માયા સંપૂર્ણ વિશ્વને પોતાની માયાથી ઢાંકી દે છે. તે કૃપામયી દેવી જે ધર્માત્મા પુરુષો પર કૃપા કરે છે તેમને પરમ દુર્લભ શ્રી કૃષ્ણ ભક્તિ આપે છે. નરેશ્વર, પરંતુ જે માયાવી પુરુષો પર વિષ્ણુ માયા દયા કરતી નથી તે દુર્ગતિગ્રસ્ત જીવોને માયા દ્વારા મોહ જાળથી બાંધી જાય છે. પછી તો બર્બર જીવ આ નશ્વર અને અનિત્ય સંસારમાં સદા નિત્ય બુદ્ધિ કરી લે છે અને પરમેશ્વરની ઉપાસના છોડીને બીજા બધા દેવતાઓની સેવામાં લાગી જાય છે તથા તે જ દેવતાઓની ઉપાસના કરે છે. લોભવશ મનમાં કોઈ મિથ્યા વસ્તુને સ્થાન આપી તેઓ આ રીતે ભટકી જાય છે. અન્ય દેવતા પણ શ્રીહરિની કલાઓ છે. તેમનું 7 જન્મો સુધી સેવન કર્યા પછી તે દેવી પ્રકૃતિની કૃપાથી તેમની આરાધનામાં સંલગ્ન થાય છે. 7 જન્મો સુધી કૃપામય વિષ્ણુ માયાની સેવા કર્યા પછી તેમને સનાતન જ્ઞાનંદ સ્વરૂપ શિવની ભક્તિ પ્રાપ્ત થાય છે. ભગવાન શંકર શ્રીહરિના જ્ઞાનના અધિષ્ઠાતા દેવતા છે. તેમનું સેવન કરી મનુષ્ય તુરત જ તેમના દ્વારા શ્રી વિષ્ણુની ભક્તિ પ્રાપ્ત કરી લે છે. ત્યારે તેમના દ્વારા સત્વ સ્વરૂપ સગુણ વિષ્ણુની સેવા થવા લાગે છે. એનાથી તેમને પરમ નિર્મળ જ્ઞાનનો સાક્ષાત્કાર થાય છે. સગુણ વિષ્ણુની આરાધના પછી સાત્વિક વૈષ્ણવ માનવ પ્રકૃતિથી પર નિર્ગુણ શ્રીકૃષ્ણની ભક્તિ પ્રાપ્ત કરે છે. ત્યાર પછી તે સાધુ પુરુષ શ્રીકૃષ્ણનો નિરામય મંત્ર ગ્રહણ કરે છે અને તે નિર્ગુણ દેવીની આરાધનાથી સ્વયં નિર્ગુણ થઈ જાય છે. તે વૈષ્ણવ પુરુષ નિરામય ગોલોકમાં રહીને નિરંતર ભગવાનનું દાસ્યમય સેવન કરે છે અને પોતાની આંખોથી અગણિત બ્રહ્માઓનું પતન વિનાશ જુએ છે. જે શ્રેષ્ઠ માનવ શ્રીકૃષ્ણ ભક્તિથી તેમના મંત્રની દીક્ષા લે છે તે પોતાના પૂર્વજોની હજારો પેઢીઓનો ઉદ્ધાર કરી દે છે. એટલું જ નહીં, તે નાના માતાના કુળની હજારો પેઢીઓનો
ઉદ્ધાર કરીને ગોલોકમાં ચાલ્યો જાય છે. મહાભયંકર ભવસાગરમાં કર્ણધાર રૂપિણી દુર્ગા શ્રીકૃષ્ણ ભક્તિરૂપી નૌકા દ્વારા તે બધાને પાર ઉતારી દે છે. વૈષ્ણવોના કર્મ બંધનોને કાપવા માટે પરમાત્મા શ્રીકૃષ્ણની તે વૈષ્ણવી શક્તિ તીક્ષ્ણ શસ્ત્રનું કામ કરે છે. નરેશ્વર, તે શક્તિની શક્તિ પણ બે પ્રકારની છે, એક વિવેચન શક્તિ અને બીજી આવરણી શક્તિ. પહેલી અર્થાત વિવેચનની શક્તિ તો ભક્તોને આપી દે છે અને બીજી આવરણી શક્તિ અભક્તોના ભાગમાં રાખે છે. ભગવાન શ્રીકૃષ્ણ સત્વ સ્વરૂપ છે, તેમનાથી ભિન્ન સંપૂર્ણ જગત નશ્વર છે. વિવેચના બુદ્ધિ નિત્યરૂપા તથા સનાતની છે. આ મારી શ્રી છે એ વૈષ્ણવ ભક્તોને પ્રાપ્ત થાય છે, પરંતુ આવરણી બુદ્ધિ કર્મોનું ફળ ભોગવવાવાળા અધમ વૈષ્ણવ પુરુષોને પ્રાપ્ત થાય છે. રાજન, હું પ્રચેતાનો પુત્ર અને બ્રહ્માજીનો પૌત્ર છું તથા ભગવાન શંકરથી જ્ઞાન પ્રાપ્ત કરીને પરમાત્મા શ્રીકૃષ્ણનું ભજન કરું છું. મહારાજ, નદીના તટ પર જાઓ અને સનાતની દુર્ગાનું ભજન કરો. તમારા મનમાં રાજ્યની કામના છે, તેથી તે દેવી તમને આવરણી બુદ્ધિ આપશે. આ નિષ્કામ વૈષ્ણવ વૈશ્યને તે દેવી શુદ્ધ વિવેચના બુદ્ધિ આપશે. આમ કહીને કૃપાનિધાન મુનિવર મેધસે તે બંનેને દુર્ગા પૂજાની વિધિ, સ્તોત્ર, કવચ અને મંત્રનો ઉપદેશ આપ્યો. વૈશ્યે તે કૃપામયી દેવીની આરાધના કરી મોક્ષ પ્રાપ્ત કર્યો તથા રાજાને પોતાનું અભિષ્ટ રાજ્ય, મનુનું પદ અને મનોવાંછિત પરમ ઐશ્વર્ય પ્રાપ્ત થયું. આ પ્રમાણે મેં સુખદ, સારભૂત અને મોક્ષદાયક પરમ ઉત્તમ દુર્ગાનું ઉપાખ્યાન પૂર્ણ રૂપે સંભળાવી દીધું. હવે તમે બીજું શું સાંભળવા ઈચ્છો છો? ત્યાર પછી આવે છે સુરથ અને સમાધિ પર દેવીની કૃપા અને વરદાન, દેવીની પૂજાનું વિધાન, ધ્યાન, પ્રતિમાની સ્થાપના, પરિહાર, સ્તુતિ, શંખમાં તીર્થોનું આહવાન તથા દેવીની ષોડોપચાર પૂજાનો ક્રમ. નારદજીએ પૂછ્યું કે વેદવેતાઓમાં શ્રેષ્ઠ મહાભાગ નારાયણ, હવે કૃપા કરીને એ બતાવો કે રાજાએ કઈ રીતે પરાપ્રકૃતિનું સેવન કર્યું હતું. સમાધિ નામક વૈશ્ય પણ કઈ રીતે પ્રકૃતિનો ઉપદેશ મેળવી નિર્ગુણ તથા નિષ્કામ પરમાત્મા શ્રીકૃષ્ણને પ્રાપ્ત કર્યા હતા. તેમની પૂજાનું વિધાન, ધ્યાન, મંત્ર, સ્તોત્ર અથવા કવચ ક્યાં છે, જેનો ઉપદેશ મેધસે રાજા સુરતને આપ્યો હતો. સમાધિ વૈશ્યને દેવી પ્રકૃતિએ ક્યું ઉત્તમ જ્ઞાન આપ્યું હતું. કયા ઉપાયે તે બંનેને એકદમ પ્રકૃતિ દેવીનો સાક્ષાત્કાર પ્રાપ્ત હતો. વૈશ્ય જ્ઞાન દ્વારા કઈ રીતે આ દુર્લભ પદને પ્રાપ્ત કર્યું હતું અથવા રાજાની શી ગતિ થઈ હતી, આ બધું હું સાંભળવા ઈચ્છું છું. શ્રી નારાયણે કહ્યું કે મુનિ, રાજા સુરથ અને સમાધિ વૈશ્ય મેધસ મુનિ પાસેથી દેવીનો મંત્ર, સ્તોત્ર, કવચ, ધ્યાન તથા પુરસ્ચરણ વિધિ પ્રાપ્ત કરી પુષ્કર તીર્થમાં ઉત્તમ મંત્રના જપ શરૂ કરી દીધા. તેઓ 1 વર્ષ સુધી ત્રિકાળ સ્નાન કરીને દેવીની આરાધના કરવા લાગ્યા. પછી બંને શુદ્ધ થઈ ગયા. ત્યાં તેમને મૂળ પ્રકૃતિ ઈશ્વરીના સાક્ષાત દર્શન થયા. દેવીએ રાજાને રાજ્ય પ્રાપ્તિનું વરદાન આપ્યું. ભવિષ્યમાં મનુનું પદ અને મનોવાંછિત સુખની પ્રાપ્તિ માટે આશ્વાસન આપ્યું. પરમાત્મા શ્રીકૃષ્ણે ભગવાન શંકરને પૂર્વકાળમાં જે જ્ઞાન આપ્યું હતું તે જ પરમ દુર્લભ ગૂઢ જ્ઞાન દેવીએ વૈશ્યને આપ્યું. કૃપામયી દેવીએ તેને ઉપાસના કારણે અત્યંત ક્લેશથી અચેત અને શ્વાસ રહિત થયેલો જોઈને ખોળામાં લઈ દુઃખી થવા લાગ્યા અને વારંવાર કહેવા લાગ્યા, બેટા હોશમાં આવો. આમ ચૈતન્ય રૂપી દેવી સ્વયં તેને ચેતના આપી અને તે ચેતનાને પ્રાપ્ત કરી વૈશ્ય હોશમાં આવ્યો અને પ્રકૃતિ દેવીની સામે રડવા લાગ્યો. અત્યંત કૃપામયી દેવી તેના પર પ્રસન્ન થઈને કૃપાપૂર્વક બોલ્યા. શ્રી પ્રકૃતિએ કહ્યું, બેટા, તમારા મનમાં જે વસ્તુની ઈચ્છા હોય તેના માટે વરદાન માગો. અત્યંત દુર્લભ બ્રહ્મત્વ, અમરત્વ, ઇન્દ્રત્વ, મનુત્વ અને સંપૂર્ણ સિદ્ધિઓનો સંયોગ જે ઈચ્છો તે લઈ લો. હું તમને બાળકોને રીઝવનારી કોઈ નશ્વર વસ્તુ નહીં આપું. વૈશ્ય બોલ્યા, માં, મારી બ્રહ્મત્વ કે અમરત્વ પ્રાપ્ત કરવાની ઈચ્છા નથી. તેનાથી પણ અત્યંત દુર્લભ કઈ વસ્તુ છે, હું આ સ્વયં જાણતો નથી. જો કોઈ એવી વસ્તુ હોય તો જ મારા માટે અભિષ્ટ છે. હવે હું તમારા શરણે આવ્યો છું. તમે જે અભિષ્ટ હોય તે જ મને આપી દો. મને એવું વરદાન આપવાની કૃપા કરો જે નશ્વર ન હોય અને સર્વનું સાર તત્વ હોય. શ્રી પ્રકૃતિએ કહ્યું, બેટા, મારી પાસે તમને આપવા માટે પણ વસ્તુ અદેય નથી. જે વસ્તુ મને અભિષ્ટ છે તે જ વસ્તુ હું તમને આપીશ, જેથી તમે પરમ દુર્લભ ગોલોક ધામમાં જશો. મહાભાગ વત્સ, જે દેવર્ષિઓ માટે પણ અત્યંત દુર્લભ છે તે સર્વનું સારભૂત જ્ઞાન ગ્રહણ કરો અને શ્રીહરિના ધામમાં જાઓ. ભગવાન શ્રીકૃષ્ણનું સ્મરણ, વંદન, ધ્યાન, સેવા અને બધું શ્રીકૃષ્ણને સમર્પણ આ વૈષ્ણવોની નવધા ભક્તિના લક્ષણ છે. આ ભક્તિ જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ તથા યમ યાતનાનો નાશ કરનારી છે. જે નવધા ભક્તિથી રહિત અધમ તથા પાપી છે તે લોકોનું આયુષ્ય સૂર્યદેવ સદા હરી લેતા હોય છે. જે ભક્ત છે અને ભગવાનમાં જેમનું ચિત્ત લાગેલું છે એવા વૈષ્ણવ ચિરંજીવ, જીવનમુક્ત, નિષ્પાપ તથા જન્માદિ વિકારોથી રહિત હોય છે. શિવ, શેષનાગ, ધર્મ, બ્રહ્મા, વિષ્ણુ, મહાવિરાટ, સનતકુમાર, કપિલ, સનક, સનંદન, વોઢુ, પંચશીક, દક્ષ, નારદ, સનાતન, ભૃગુ, મરીચિક, દુર્વાસા, કશ્યપ, પુલ, અંગિરા, મેધસ, લોમસ, શુક્ર, વશિષ્ઠ, ક્રતુ, બૃહસ્પતિ, કર્દમ, શક્તિ, અત્રિ, પરાશર, માર્કંડેય, બલિ, પ્રહલાદ, ગણેશ્વર, યમ, સૂર્ય, વરુણ, વાયુ, ચંદ્રમા, અગ્નિ, અકૃપાર, ઉલુગ, નાડીજંગ, વાયુપુત્ર, હનુમાન, નર, નારાયણ, કુર્મ, ઇન્દ્રદ્યુમ્ન અને વિભીષણ એ બધા પરમાત્મા શ્રીકૃષ્ણની નવધા ભક્તિથી યુક્ત મહાન ધર્મિષ્ઠ ભક્ત શિરોમણી છે. વૈશ્યરાજ, જે ભગવાન શ્રીકૃષ્ણના ભક્ત છે તે તેમના અંશ છે તથા
સદા જીવનમુક્ત હોય છે. એટલું જ નહીં, તેઓ પૃથ્વી પરના સમસ્ત તીર્થોના પાપોનું અપહરણ કરવા સમર્થ છે. ઉપર 7 સ્વર્ગ છે, વચ્ચે 7 દ્વીપોથી યુક્ત પૃથ્વી છે અને નીચે 7 પાતાળ છે. આ બધા મળીને બ્રહ્માંડ કહેવાય છે. બેટા, આવા વિશ્વ બ્રહ્માંડોની કોઈ ગણના નથી. દરેક વિશ્વમાં અલગ અલગ બ્રહ્મા, વિષ્ણુ અને શિવ વગેરે દેવતા, દેવર્ષિ, મનુ અને માનવ વગેરે છે. અનેક આશ્રમ પણ છે. બધે જ માયાબદ્ધ જીવ રહે છે. જે મહાવિષ્ણુના રોમકૂપમાં અસંખ્ય બ્રહ્માંડ રહે છે તેમને મહાવિરાટ કહે છે. તે પરમાત્મા શ્રીકૃષ્ણના 16મા અંશ છે. સર્વના અભિષ્ટ આત્મા શ્રીકૃષ્ણ સત્ય, નિત્ય, પરબ્રહ્મ સ્વરૂપ, નિર્ગુણ, અચ્યુત, પ્રકૃતિથી પર અને પરમેશ્વર છે. તમે તેમની ભક્તિ કરો. તેઓ નિરાકાર, નિર્વિકાર, નિરંજન, નિષ્કામ, નિર્વિરોધ, નિત્યાનંદ અને સનાતન છે. સ્વતંત્ર અને સર્વરૂપ છે. ભક્તો પર કૃપા કરવા માટે તેઓ દિવ્ય શરીર ધારણ કરે છે. પરમ તેજ સ્વરૂપ તથા સંપૂર્ણ સંપદાઓના દાતા છે. ધ્યાન દ્વારા તેમને વશમાં કરી લેવામાં આવે છે. એ અસંભવ છે. શિવ વગેરે યોગીઓના માટે પણ તેમની આરાધના કઠણ છે. તેઓ સર્વેશ્વર, સર્વપૂજ્ય, સર્વની સર્વ કામનાઓના દાતા, સર્વધાર, સર્વજ્ઞ, સર્વને આનંદ પ્રદાન કરનાર, સંપૂર્ણ ધર્મોના દાતા, સર્વ સ્વરૂપ, પ્રાણરૂપ, સર્વ ધર્મ સ્વરૂપ, સર્વ કારણ, સુખદ, મોક્ષદાયક, સારૂપ, ઉત્કૃષ્ટ, રૂપસંપન્ન, ભક્તિદાયક, દાસ્ય પ્રદાયક તથા સત્પુરુષોને સદા સિદ્ધિઓ આપનાર છે. તેમનાથી ભિન્ન સંપૂર્ણ જગત નશ્વર છે. તે પરમાત્મા શુદ્ધ પરિપૂર્ણતમ શિવરૂપ છે. બેટા, તમે સુખપૂર્વક તે જ ભગવાન અધોક્ષજનું શરણ લો. કૃષ્ણ આ 2 અક્ષરોનો મંત્ર શ્રી કૃષ્ણ દાસ્ય આપનારો છે. તમે આને ગ્રહણ કરો અને દુષ્કર સિદ્ધિની પ્રાપ્તિ કરાવનાર પુષ્કર તીર્થમાં જઈ આ મંત્રના 10 લાખ જપ કરો. 10 લાખ જપ કરવાથી તમારી માટે આ મંત્ર સિદ્ધ થઈ જશે. આ પ્રમાણે કહીને ભગવતી પ્રકૃતિ ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. મુનિ તેમને ભક્તિભાવથી નમસ્કાર કરી સમાધિ વેશ્ય પુષ્કર તીર્થમાં ચાલ્યો ગયો. પુષ્કરમાં કઠોર તપ કરી તેણે પરમેશ્વર શ્રીકૃષ્ણને પ્રાપ્ત કરી લીધા. ભગવતી પ્રકૃતિની કૃપાથી તે કૃષ્ણનો દાસ થઈ ગયો. ભગવાન શ્રી નારાયણ કહે છે, મહાભાગ નારદ, રાજા સુરથે જે ક્રમથી દેવી પરા પ્રકૃતિની આરાધના કરી હતી તે વેદોક્ત ક્રમ કહી રહ્યો છું, સાંભળો. મહારાજ સુરથે સ્નાન કરી આચમન કર્યું, પછી ત્રિવિધ ન્યાસ, કરન્યાસ, અંગન્યાસ તથા મંત્રાગ્ન્યાસ કરીને ભૂત શુદ્ધિ કરી. ત્યાર પછી પ્રાણાયામ કરી શંખ શોધન, પછી દેવીનું ધ્યાન કર્યું અને માટીની પ્રતિમામાં તેમનું આહ્વાન કર્યું. પછી ભક્તિભાવથી તેમનું ધ્યાન કરી પૂજન કર્યું. દેવીની જમણી બાજુ લક્ષ્મીની સ્થાપના કરી. પરમ ધાર્મિક નરેશે તેમની પણ ભક્તિભાવથી પૂજા કરી. નારદ ત્યાર પછી દેવીની સામે કળશ પર ગણેશ, સૂર્ય, અગ્નિ, વિષ્ણુ, શિવ અને પાર્વતી આ 6 દેવતાઓનું આહ્વાન કરીને રાજાએ ભક્તિપૂર્વક તેમનું પૂજન કર્યું. દરેક વિદ્વાન પુરુષે પૂર્વોક્ત 6 દેવતાઓની પૂજા અને વંદના કરીને મહાદેવીનું પ્રેમપૂર્વક નીચે પ્રમાણે ધ્યાન કરે. મુનિ, સામવેદમાં જે ધ્યાન બતાવવામાં આવે છે તે પરમ ઉત્તમ તથા કલ્પવૃક્ષની જેમ કામનાપૂર્વક છે. ધ્યાન મૂળ પ્રકૃતિ ઈશ્વરી મહાદેવીનું નિત્ય ધ્યાન કરવું તે સનાતની દેવી, બ્રહ્મા, વિષ્ણુ અને શિવ વગેરેના માટે પૂજનીય તથા વંદનીય છે. વૈષ્ણવી દેવી વિષ્ણુ ભક્તિ આપનારા તેઓ સગુણા અને નિર્ગુણા, સત્ય સ્વરૂપા, શ્રેષ્ઠા, સ્વતંત્ર અને સતી છે. મહાવિષ્ણુના જનની છે. શ્રી કૃષ્ણના અડધા અંગથી પ્રગટ થયા છે. કૃષ્ણપ્રિયા, કૃષ્ણ શક્તિ અને કૃષ્ણ બુદ્ધિના અધિષ્ઠાત્રી દેવી છે. શ્રી કૃષ્ણ તેમની સ્તુતિ, વંદના અને પૂજા કરી છે. તેઓ કૃપામયી છે. તેમની અંગકાંતિ તપાવેલા સોના જેવી છે. તેમની પ્રભા કરોડો સૂર્યના તેજને પણ લજ્જિત કરે છે. તેમના પ્રસન્ન મુખ પર હાસ્યની છટા છવાયેલી છે. તેઓ ભક્તો પર અનુગ્રહ કરવા માટે વ્યાકુળ છે. તેમનું નામ દુર્ગાદેવી છે. તેઓ 100 ભુજાઓથી યુક્ત છે અને મહાન દુર્ગતિનો નાશ કરનારા છે. ત્રિનેત્રધારી મહાદેવજીના પ્રિયા છે. સાધ્વી છે. ત્રિગુણમય અને ત્રિલોચના છે. ત્રિલોચના શિવના પ્રાણ રૂપા છે. તેમના મસ્તક પર વિશુદ્ધ અર્ધચંદ્રનો મુગટ છે. તેઓ માલતીની પુષ્પમાળાઓથી અલંકૃત કેશપાશ ધારણ કરે છે. તેમનું મુખ સુંદર અને ગોળાકાર છે. તેઓ ભગવાન શિવના મનને મોહિત કરનારા છે. રત્નોના 2 કુંડળો તેમના ગાલ પ્રકાશિત થઈ રહ્યા છે. તેઓ નાસિકાના દક્ષિણ ભાગમાં ગજમુક્તાથી નિર્મિત નથણી ધારણ કરે છે. કાનોમાં બહુમૂલ્ય રત્નમય આભૂષણો પહેરે છે. મોતીઓની હારમાળોનો તિરસ્કાર કરનારી દંતાવતી તેમના મુખની શોભા વધારી રહી છે. તેમના હોઠ પાકેલા ટીંડોળા જેવા લાલ છે. તેઓ અત્યંત પ્રસન્ન તથા પરમ મંગલમય છે. વિચિત્ર પત્રરત્નાથી રમણીય તેમના 2 ગાલ પરમ તેજસ્વી પ્રતીત થઈ રહ્યા છે. રત્નોના બનેલા બાજુબંધ કંકણ અને રત્નમય નુપુર તેમના વિભિન્ન અંગોનું સૌંદર્ય વધારે છે. રત્નમય કંકણોથી તેમના 2 હાથ વિભૂષિત છે. રત્નમય પાશક તેમની શોભા વધારે છે. રત્નમય અંગૂઠીઓથી તેમના હાથોની આંગળીઓ ઝગમગાતી રહે છે. પગની આંગળીઓ અને નખોમાં લાગેલો લક્ષારસ મહાવરની રેખા તેમની શોભામાં વૃદ્ધિ કરે છે. તેઓ અગ્નિશુદ્ધ દિવ્ય વસ્ત્ર ધારણ કરે છે.